નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। સરયુથી લઈને ગોદાવરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તૈયારી છે પૂરી। સરયુના કાંઠે આવેલ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય મહોત્સવ સપનું છે કરોડો સનાતનીઓનું અને આ સપનું સાકાર થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને તેથી લોકસભામાં પણ તેની અસર દેખાશે। તેવી જ રીતે અન્ય મહત્વપૂર્ણ રાજ્ય એટલે મહારાષ્ટ્ર જેની મુલાકાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। સૌથી પહેલા વડાપ્રધાને નાસિકમાં 1.5 કિલોમીટરનો રોડ શો કર્યો અને ત્યારબાદ કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં દક્ષિણની ગંગા કહેવાતી ગોદાવરીમાં પણ ગંગા પૂજા કરી। અહીંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસીય અનુષ્ઠાનની શરૂઆત કરી। વડાપ્રધાને અહીં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન પણ કર્યું અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશનો અંદાજ અને મિજાજ સંપૂર્ણપણે યુવા છે। જે યુવાન છે તે પાછળ રહેતો નથી પરંતુ આગળ વધે છે અને કંઈક આ જ રીતે ભારત આગળ વધી રહ્યું હોવાની વાત પણ વડાપ્રધાને કરી। એટલું જ નહીં, વડાપ્રધાને મુંબઈમાં દેશના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ પણ કર્યું અને આ જ રીતે મહારાષ્ટ્રની તમામ 48 બેઠકોને સર કરવા માટે મિશન 2024ની તૈયારી પણ શરૂ કરી દીધી હોય વડાપ્રધાને તે પ્રકારે આજે મહારાષ્ટ્રનો તેમનો આ પ્રવાસ રહ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે આજના કાર્યક્રમ રહ્યા છે તેને જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા તો ગોદાવરી નદી ખાતે પૂજન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મંદિરોમાં સફાઈની વાત કરી। જોકે આ પહેલા પણ તેઓ મંદિરમાં સફાઈની વાત કરી ચૂક્યા છે। નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો હતો। પીએમ મોદીના રોડ શો દરમિયાન રોડની બંને બાજુએ લોકોની ભીડ ઉમટી પડી હતી અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફૂલોની વર્ષા કરી હતી। લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન અહીંથી પસાર થયા અને તેમની સાથે સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ પર હાજર રહ્યા। પીએમ મોદીની સાથે બંને નેતાઓ હાજર રહ્યા, સાથે જ અજીત પવાર પણ તેમની સાથે હાજર હતા અને આ એક એનડીએના ગઠબંધનની તાકાત પણ અહીં જોવા મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોદાવરી નદી ખાતે આરતી કરી અને અનુષ્ઠાનની શરૂઆત કરી અને આ અનુષ્ઠાન 11 દિવસ સુધી રહેશે એટલે કે 22 જાન્યુઆરી સુધી રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલારામ મંદિરમાં સફાઈની વાત કરી અને સફાઈ પણ ખુદ કરી અને સ્વચ્છતાનો સંદેશ દેશને આપ્યો। પીએમ મોદીએ નાસિકમાં કાલારામ મંદિરમાં પણ પૂજા કરી અને કાલારામની પણ ખૂબ વિશેષતા છે। ભગવાન રામનું આ મંદિર છે, અહીં કાળી રામની મૂર્તિ છે। એટલું જ નહીં, આ ખૂબ જ વર્ષો જૂનું અને ઐતિહાસિક મંદિર છે જેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર પૂજા કરી પરંતુ અહીંથી જ તેમણે અનુષ્ઠાનની પણ શરૂઆત કરી હતી। અને જ્યારે સ્વચ્છતાની વાત આવે છે ત્યારે ભારત દેશમાં સ્વચ્છતા કેટલી વધારે જરૂરિયાત છે તે હંમેશા વડાપ્રધાન કહેતા આવ્યા છે અને સ્વચ્છતાને લઈને જ્યારે વડાપ્રધાન કહે છે ત્યારે માત્ર કહેતા નથી, એ સાથે કરીને બતાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ રીતે સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો અને આ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા પણ કરી હતી, સફાઈ પણ કરી હતી। આ સાથે જ અહીં તેમની ભક્તિ પણ જોવા મળી હતી। કાલારામ મંદિર ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે અહીં તેમણે કીર્તન પણ કર્યા, તેમણે અહીં મંજીરા વગાડ્યા અને એ જે ધૂન છે તે જોવા મળી હતી અને એ ભક્તિ જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। એટલું જ નહીં, અહીંયા યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું અને યુવા દેશ છે ભારત દેશ અને આ જ યુવા તાકાત છે ભારત દેશની અને તે જ રીતે આ યુવા ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન યુવાઓને ઘણા બધા શિખામણો પણ આપી હતી અને સલાહ પણ આપી હતી। સ્વામી વિવેકાનંદને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન કર્યા હતા। નાસિકમાં તેમણે ભવ્યાતિ ભવ્ય રોડ શો પણ કર્યો હતો। એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમણે નાસિકમાં જ્યારે યુથ ફેસ્ટિવલમાં પહોંચ્યા તમામ લોકોને તેઓ મળ્યા હતા, આદરપૂર્વક મળ્યા હતા। જીજાબાઈને તેમણે પુષ્પ અર્પણ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીં સન્માનિત કરવામાં આવ્યા હતા। યુથ ફેસ્ટિવલમાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદન કર્યા હતા। આ સાથે જ જ્યારે વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા તેને લઈને લોકોમાં પણ એક ખુશી જોવા મળી હતી। મુંબઈમાં અટલ સેતુનું ઉદ્ઘાટન અને અટલ સેતુ જે રીતે તેનું નામ છે તેટલો જ અટલ છે અને દેશનો સૌથી મોટો આ બ્રિજ છે જે મુંબઈ ખાતે આજે લોકોને સમર્પિત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અહીં પણ વડાપ્રધાને રોડ શો કર્યો હતો અને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ સેતુ પર જે રીતે પસાર થઈ રહ્યા હતા તે પ્રકારના તે દરમિયાનના પણ દ્રશ્યો સામે આવ્યા અને સૌથી વધારે જે દ્રશ્યો આજે દિવસમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પુત્રી પ્રત્યેનો પ્રેમ છે તેના દ્રશ્યો આજે જોવા મળ્યા।
જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ સંદેશ આપવા માંગે છે ત્યારે ખુદ કરીને બતાવે છે. આપણે લક્ષદ્વીપમાં પણ જોયું અને હવે સ્વચ્છતાની વાત જ્યારે વડાપ્રધાન કરતા હતા ત્યારે તેનો સંદેશ પણ વડાપ્રધાને ખુદ કરીને આપ્યો છે અને એ સંદેશ હતો સ્વચ્છતાનો સંદેશ. પહેલા મંદિરથી સફાઈની સ્વચ્છતાની વાત વડાપ્રધાને કરી અને ત્યારબાદ દેશભરમાં એ સ્વચ્છતાનું અભિયાન છે તે શરૂ થવાનું જ છે. કાલારામ મંદિરમાં વડાપ્રધાને ખુદ અહીં સફાઈ કરી હતી અને તેના જ આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. સ્વચ્છતાની અપીલ તો વડાપ્રધાને કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મોટો કેમ ન હોય, પરંતુ સ્વચ્છતાની બાબતમાં કોઈ પણ વ્યક્તિ એક સમાન જ હોય છે એ વાત પણ ખુદ વડાપ્રધાને આ સફાઈ અભિયાનમાં પોતે સફાઈ કરીને બતાવ્યું છે અને આ અભિયાન થકી એક સંદેશ આપ્યો છે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થતા પણ હશે અને સ્વસ્થતા હશે તો સ્વાભાવિક રીતે કોઈ પણ દેશ છે તે વધુને વધુ ઉન્નતિ કરશે, વધુને વધુ પ્રગતિ કરશે અને તેની શરૂઆત જ સ્વચ્છતાથી થવી જોઈએ અને તેનો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કાલારામ મંદિર ખાતેથી આપ્યો. मैंने आह्वान किया था 22 जनवरी तक हम सभी देश के तीर्थ स्थानों की, मंदिरों की साफ सफाई करें, स्वच्छता का अभियान चलाएं. आज मुझे कालाराम मंदिर में दर्शन करने का, मंदिर परिसर में सफाई करने का सौभाग्य मिला है. मैं देशवासियों से फिर अपना आग्रह दोहराऊंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त देश के सभी मंदिरों में, सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં પહોંચ્યા, નાસિક અને મુંબઈની મુલાકાત કરી અને ત્યારે તેમણે સંબોધન કર્યું હતું અને સંબોધનમાં વડાપ્રધાને યુવાથી લઈને યુવાને શિખામણ તો આપી જ હતી, પરંતુ ભારત કે જે એક યુવા દેશ છે અને આજ ભારત દેશ કઈ રીતે વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે તેની પણ વાત વડાપ્રધાને અહીં કરી હતી. શું કહ્યું હતું વડાપ્રધાને એ પણ સાંભળીએ. मैंने आह्वान किया था कि जनवरी तक हम सभी 22 जनवरी तक हम सभी देश के तीर्थ स्थानों की, मंदिरों की साफ सफाई करें, स्वच्छता का अभियान चलाएं. आज मुझे कालाराम मंदिर में दर्शन करने का, मंदिर परिसर में सफाई करने का सौभाग्य मिला है. मैं देशवासियों से फिर अपना आग्रह दोहराऊंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त देश के सभी मंदिरों में, सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें. अब अमृत काल के इस कालखंड में आज वो दायित्व आप सभी मेरे युवा साथियों के कंधों पर है. अब आपको अमृत काल में भारत को एक नई ऊंचाई पर ले जाना है. आप ऐसा काम करिए कि अगली शताब्दी में उस वक्त की पीढ़ी आपको याद करे, आपके पराक्रम को याद करे. आप अपने नाम को भारत और पूरी दुनिया में, दुनिया के इतिहास में स्वर्ण अक्षरों में लिख सकते हैं. इसलिए मैं आपको 21वीं सदी के भारत की सबसे सौभाग्यशाली पीढ़ी मानता हूं.
हमने 5 ट्रिलियन इकोनॉमी का लक्ष्य सामने रखा है। हमें दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना है। हमें आत्मनिर्भर भारत अभियान के सपने को सिद्धि देनी है। हमें सर्विसेज और आईटी सेक्टर की तरह भारत को विश्व का मैन्युफैक्चरिंग हब भी बनाना। साथियों, अमृतकाल की आज की युवा पीढ़ी पर मेरे विश्वास की एक और वजह है, और वो खास वजह है। इस कालखंड में देश में वो युवा पीढ़ी तैयार हो रही है जो गुलामी के दबाव और प्रभाव से पूरी तरह मुक्त है। इस पीढ़ी का युवा खुलकर कह रहा है, विकास भी और विरासत भी। किसी भी तरह की ड्रग्स और नशे की लत से बिल्कुल दूर रहिए। इन्हें अपने जीवन से दूर रखिए और माताओं, बहनों, बेटियों के नाम अपशब्दों का, गालियों का इस्तेमाल करने का जो चलन है, उसके खिलाफ आवाज उठाइए, इसे बंद करवाइए। मैंने लाल किले से भी इसका आग्रह किया था। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે કોઈ પણ પ્રવાસે જાય અને કોઈ નાના બાળકો જો તેમને મળી જાય તો થોડી ક્ષણો એ બાળકો સાથે જરૂર વિતાવે છે। અને આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું, પરંતુ આ જ સમયે એક નાનકડી બાળકી અહીં જોવા મળી। એમના પિતા સાથે આવી હશે અને તેમને જ્યારે એ સન્માન આપવા ગયા હતા ત્યારે મુંબઈના કાર્યક્રમમાં દીકરીને વહાલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા। તમામ દીકરીઓને પ્રધાનમંત્રીએ આવી જ રીતે આશીર્વાદ પણ આપ્યા અને નાની બાળકી સાથે રમૂજ કરતા પણ જોવા મળ્યા। ધનરાશિ સહિતના જે આશીર્વાદ આપ્યા હતા તેમાં આ નાની બાળકી સાથે વડાપ્રધાન મસ્તી કરતા જોવા મળ્યા। એટલું જ નહીં, તેમને આશીર્વાદ આપતા પણ જોવા મળ્યા। અને આ જ બતાવે છે વડાપ્રધાનનો પુત્રીઓ પ્રત્યેનો પ્રેમ। જો કે દીકરીઓ માટે અનેક યોજનાઓ થકી દીકરીઓને ફાયદો થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક કામ કર્યા છે, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ મન મોહી લે તેવા છે।